અમરેલીની અંદર અમરેલીના જ ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરોધની અંદર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ આખો લેટર કાંડ સર્જ્યો હતો। આ લેટર કાંડ બાદ અમરેલીમાં જે પાટીદાર સમાજની એક દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું ને તેને પટ્ટાથી માર મારવાના આક્ષેપોને લઈને હજુ એ કેસની તપાસ ચાલુ છે। કોર્ટની અંદર આખા આ કેસની તપાસ અને કોર્ટની કાર્યવાહી ચાલુ છે। તેવામાં અમરેલી જિલ્લા પોલીસ વડાને એક નોટિસ મળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વર્ષ 2024ના ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો દરમિયાન અમરેલીની અંદર એક લેટરકાંડ સર્જાય છે। અમરેલીની અંદર સર્જાયેલા લેટરકાંડની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરોધે ગંભીર આક્ષેપો લાગ્યા છે અને એ આક્ષેપોની તપાસ હજુ પણ પૂર્ણ નથી થઈ। ઘટના બની એને 4 મહિના કરતા વધુ સમય વીતી ગયો છે, તેમ છતાંય આ કેસની તપાસ હજુ ચાલી રહી છે અને આખી આ કેસની તપાસની અંદર લેટરકાંડ સર્જનાર અને આખા આ કેસની અંદર મહત્વની અને મુખ્ય ભૂમિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા। જો કે આ લેટરકાંડ સર્જાયો બાદથી આખી આ પરિસ્થિતિમાં આખા આ કેસની અંદર એક પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી કે જેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી અને આખા આ કેસની અંદર હજુ પણ અમરેલી જિલ્લા પોલીસની ઉપર એક શંકાનો દાયરો છે કે આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક રંધાઈ રહ્યું છે। અમરેલી જિલ્લા પોલીસને કોને સૂચના આપી કે મોડી રાત્રે દીકરીની ધરપકડ કરવામાં આવે? અમરેલી જિલ્લા પોલીસ વડાને કોને સૂચના આપવામાં આવી કે આ જ પાટીદાર સમાજની એ દીકરી કે જે ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી, જેને માત્ર ને માત્ર આ લેટર એ સેટ કરી અને ગોઠવી અને તેને કુરિયર કરવાનું કામ કર્યું હતું, એનો જાહેરમાં વરઘોડો કોને કઢાવ્યો? કોના કહેવા ઉપર એ મહિલાના એ વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા? આખી આ ઘટના સંદર્ભે આખા આ કેસની અંદર ડીજીપી દ્વારા એક તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો હતો કે આ કેસની તપાસ એ નિર્લિપ્ત રાય કરશે, પરંતુ એ કેસની તપાસ એ નિર્લિપ્ત રાયને કરીને ગયા, એને પણ લગભગ 60 દિવસ કરતાં વધારે સમય વીત્યો, તેમ છતાંય આ કેસની અંદર હજુ કોઈ સંદર્ભ કે કોઈ નિર્ણય નથી આવ્યો। આખી આ ઘટનાની અંદર અનેક એવા રહસ્યો ઘેરાઈ રહ્યા છે અને તેની સામે કોંગ્રેસે આ કેસની અંદર ગંભીર આક્ષેપો પણ અમરેલી જિલ્લા પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી અને સાથે જ કૌશિક વેકરિયાની સામે લગાવ્યા હતા। જો કે હવે આ કેસની અંદર એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને માનવ અધિકાર આયોગની નોટિસ મળ્યા હોવાની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। અમરેલીની અંદર એ ચર્ચાઓ ચાલી રહી છે કે અમરેલી જિલ્લા પોલીસ વડાને માનવ અધિકાર આયોગની એક નોટિસ મળી છે અને નોટિસની અંદર એ સવાલો પૂછવામાં આવ્યા છે, જેમાં મોડી રાત્રે ધરપકડ કરવા માટેના આદેશો કોને આપ્યા? જો કે આ જ વાત એ અમરેલી કોર્ટની અંદર પણ પુરવાર થઈ હતી। અમરેલી કોર્ટની અંદર પણ આ જ અંગે દલીલો થઈ હતી કે જેના કારણે અમરેલીના મેજિસ્ટ્રેટે અમરેલી જિલ્લા પોલીસને ખખડાવી પણ હતી। ત્યારબાદ તેનું જાહેરમાં સરઘસ કાઢવું અથવા પત્રકાર પરિષદ દરમિયાન તેને પાછળ ઊભી રાખવી, આ સંદર્ભે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે। આ કેસની અંદર અત્યાર સુધીની તપાસ અંતર્ગત પણ ખુલાસો માંગવામાં આવ્યો છે અને આખી આ ઘટનાની અંદર માનવ અધિકાર આયોગ દ્વારા એવો પણ ખુલાસો માંગવામાં આવ્યો છે કે જેમાં આખી આ ઘટનાનો જે લેટરકાંડ સર્જાયો છે એ લેટરકાંડ સર્જવા પાછળ લેટરની અંદર લખેલી ઘટનાઓ કેટલી વાસ્તવિક, કેટલી હકીકત છે તેનો પણ ખુલાસો મંગાયો હોવાની ચર્ચાઓ અત્યારે અમરેલીમાં ચાલી રહી છે। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સામે અત્યારે આ નોટિસને લઈને એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું આ નોટિસ આવ્યા બાદ આ નોટિસનો જવાબ અમરેલી જિલ્લા પોલીસ વડા આપી શકશે કે પછી આખે આ નોટિસ એમને એમ જ પડી રહેવાની છે? કેમ કે માનવ અધિકાર આયોગ દ્વારા નોટિસ આપ્યા હોવાની વાત એ અમરેલીની બજારોની અંદર ચર્ચાઈ રહી છે અને જેના કારણે જ અત્યારે એ ચર્ચા ફરી એક વખત આ લેટરકાંડની થઈ રહી છે કે જે વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં અમરેલીની અંદર સર્જાયો હતો। અમરેલીના લેટરકાંડની અંદર પાટીદાર સમાજની એ દીકરી પાયલ ગોટી કે જેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારબાદથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 3 જેટલા લેટરકાંડો સર્જાઈ ચૂક્યા છે અને તમામ એ સર્જાયેલા લેટરકાંડ એ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યા હતા। પરંતુ હવે આ કેસની તપાસની અંદર તમામ લોકો એ રાહ જોઈ રહ્યા છે કે એસએમસીના વડા નિર્લિપ્ત રાયે આ કેસનો રિપોર્ટ એ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને સોંપ્યો છે ખરા?
જો એ રિપોર્ટ ડીજીપી વિકાસ સહાયને સોંપવામાં આવ્યો હશે તો કદાચ એ રિપોર્ટના આધારે જ માનવ અધિકાર આયોગની આવેલી આ નોટિસનો જવાબ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. આખા આ કેસની અંદર અમરેલી પોલીસની ભૂમિકા પહેલા દિવસથી જ શંકાના દાયરામાં હોવાની વારંવાર આક્ષેપોએ અમરેલીના કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા. જો કે આખી આ ઘટના સંદર્ભે હજુ પણ એ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ કેસની અંદર એ તપાસ ક્યાં, આ કેસની અંદર એ નિલીત રાયનો આ રિપોર્ટ ક્યાં, અને આખી આ ઘટના સંદર્ભે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જો કાવતરું રચાયું હતું તો એ કાવતરું રચવામાં પાછળ મુખ્ય ભૂમિકા એ કોની હોવાની વાત ચાલી રહી છે અથવા કોની છે તેને લઈને સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. કેમ કે જે વ્યક્તિએ લેટર લખ્યો છે તેનું પાછળ માત્ર તેનું કહેવું એટલું જ છે કે તેને અમરેલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર હોદ્દો મેળવવો હતો અને તેને હોદ્દો ન મળ્યો તેના માટે તેના લેટર સર્જ્યા હોવાની વાત એ તે દરમિયાન કે જ્યારે લેટર વાયરલ થયો હતો તે દરમિયાન ઉપજાવી કાઢેલી વાતો હોવાની વાત એ સામે આવી હતી. પરંતુ આખા આ કેસની અંદર અમરેલી ભાજપની અંદર આ વિવાદ અને વિખવાદ સર્જનાર પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે તેને લઈને હજુ સુધી અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. જો કે અત્યાર સુધી આ કેસની અંદર લગભગ 4 થી 5 મોટા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ નાર્કો ટેસ્ટ કરાવવા માટેની માંગ કરી ચૂક્યા છે, પરંતુ હજુ આ કેસની અંદર ન તો નાર્કો ટેસ્ટની તૈયારીઓ દર્શાવવામાં આવી છે કે ન તો આ કેસની અંદર તથ્ય કેટલું છે, અસત્ય કેટલું છે તે ખુલીને પોલીસ દ્વારા બહાર લાવવામાં આવ્યું. આખા આ કેસની અંદર હજુ સુધી જ્યારથી ઘટના બની ત્યારથી જે વ્યક્તિએ આખા કેસની અંદર મુખ્ય ભૂમિકાની અંદર છે કે જેના નામે લેટર વાયરલ થયો હતો એ કૌશિક વેકરિયાએ પણ હજુ સુધી આ કેસ મામલે મૌન નથી તોડ્યું. ત્યારે અનેક એવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને સવાલોની વચ્ચે અમરેલી જિલ્લા પોલીસ વડાને આ માનવ અધિકાર આયોગની નોટિસ મળી હોવાની વાત અમરેલીમાં ચર્ચાઈ રહી છે. તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.